છું પારેખ હીરાની ને મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. આજે થઈ ગયો છે શનિવાર અને મમ્મીને મોકલી છે હેર કટિંગ માટે. એકચ્યુઅલી ફ્રાઈડે કહેતી હતી પણ મેં કીધું તું શનિવારે જઈ આવો. અને કાંતાબેન અમારા આવતા નથી તો આખા ઘરનું કામ બાકી પડ્યું છે તો હવે હું કામે લાગીશ ફટાફટ. મમ્મી આવે ત્યાં સુધીમાં બધું પતાવી દઈશ. અને બપોરે અમે પ્લાન કર્યો છે કે અમે લાડવા બનાવીશું તો તમને રેસીપી બી શેર કરીશ. આજે સમીર બી આવી રહ્યા છે સાંજે તો આઈ એમ રિયલી એક્સાઇટેડ. તો જલ્દીથી ફટાફટ બધું કામ પતાવી દઈએ ને. બોલો મંજીબા. બસ મજા. આ બાજુ જુઓ, આ મમ્મીના બીજા બેનપણી જોલી માણસ એકદમ. હે મને ખાસો ટાઈમ થયો. અરે કામમાંથી ફ્રી પડીએ તો ને માસી આવીશું. અને અમારા શારદા આમે જરાક આ હેર કટ કરાઈને આવી છે. વિડિયો છે અમારા હિરોઈન. હા બોલ. કરીને આવી, ફેશિયલ કરી આવી, અરે વાહ, આઈબ્રો કરી આવી, બધી કેનેડા જવાની તૈયારી. એ કે બે મહિના બાદ જબરા વધી ગયા હતા મારા, પણ બીજું અહીંયા ટાલ પડી છે કે ખબર નહીં પડતી પડતા. પણ તો બી આટલી ઉંમરમાં આટલા વાળ કોઈ કેટલા વર્ષે બાદ તમને 55 બીજું 70 તો પેલો ડોક્યુ કરી જવા માંડે એનો કોઈ મેં કે હેર તો આ બીજું એરોપ્લેનમાં ઉપર તાવા ઉપર પ્લેન ઉતારી ખબર નહીં તે હશે તો અસર બે ભાઈ. બસ શાંતિ. હો રે લોકો સાંજે ચા નાસ્તો કરે, આપણે બપોર 2 વાગે કરીએ. આજે ઘઉંનો જાડો લોટ ને એમાં થોડુંક તેલ નાખ્યું છે અને એમાં આપણે ચણાનો લોટ નાખશું. કેટલો લેવાનો છે નાખવું જોવું છે. જો આપણે અંદાજે બોલજો. નાખું થોડો નાખ. બસ બસ. પાછળ છોકરાઓ ગાર્ડનમાં રમે છે એનો ફૂલ અવાજ આવતો હશે, એને ઇગ્નોર કરજો. ભેગો કર બધો. તો આપણે આમાં લીધો ઘઉંનો જાડો લોટ અને ચણાનો લોટ. ચણાનો લોટ અંદાજે 2 ચમચી. હા, બે મોટા ટેબલ સ્પૂન જેટલું. થોડું તેલ નાખજે. હવે એમાં મોઈણ નાખીશું તેલનું. અમે સનફ્લાવર ઓઇલ યુઝ કરીએ છીએ, તમે કોઈ બી લઈ શકો. ઓઇલ કેટલું નાખવાનું? વધારે લેવું જોઈએ કે મીડિયમ? બસ બસ. હજી જોશે? ના બસ પછી ભેગું કરો. મુઠ્ઠી વાળે એવું મૂળ લેવાનું. મુઠ્ઠી વાળી જો મુઠ્ઠી વાળે છે કે ઓછું પડે તે ઓછું પડે. થોડું નાખ. આપણે જમણવારમાં ખાઈએ તો છૂટો પડી જાય એવું નહીં. આ લચકા પડતો જ થાય. બસ હવે બધો લોટ હવે થશે. સેજ નાખું થોડું નાખ. સ્લાઈડ જોશે. બરાબર. આ તેલ તમે તમારા અંદાજે લઈ શકો. જ્યારે તમે છે ને જો આમ નજીક લાવી વિડિયો તો તમે આમ જ્યારે મુઠ્ઠી આમ લો ને મુઠ્ઠી વાળી આમ તમને એકદમ લાગવું જોઈએ અંદર, મતલબ મોઇસ્ચર લાગવું જોઈએ લોટ બાંધતા ટાઈમે. તો લોટ બંધાઈ ગયો છે લાડવાનો. મતલબ એ આટલો જેટલો આપણે ભાખરીનો જાડા મતલબ કેવો લોટ કહેવાય? ભાખરી જેવો. હા, ભાખરીનો જે લોટ હોય એના સ્ટાઈલનો લોટ બાંધી દીધો છે અને તેલ મૂક્યું છે. તો આના કરશું મુઠિયા અને એને તળીશું. લાઇટર ગયું છે સાવ. એકદમ આમ દબાઈને આના મુઠિયા બનાવવાના આવી રીતે. એકદમ દબાઈ ના કરવાના જેથી કરીને તેલની અંદર છૂટા ના પડી જાય. બરાબર, અંદર એર ના રહેવી જોઈએ એવું ને. એ 4 જ આવશે કે હજી એક નાખું? નાખીએ કે આ સાઈડે આવશે આ બાજુ. હા, થોડી વાર એનું કર ઉલટો. તો ગેસ એકદમ ફૂલ છે સહેજ ધીમું કર અને એને થોડોક મીડિયમ કરશું આપણે. મીડિયમ. બસ. આ ઊંધું કરું કાઢું કાઢજો. ઠીક. એકદમ લાઇટ ગોલ્ડન કલરના થયા હે ને. સ્ટાર્ટિંગમાં ફૂલ ગેસ ઉપર કરવાના અને પછી મીડિયમ ફ્લેમ ઉપર કરવાના. આટલા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને હવે આને કાઢી લેવાના હે ને. અને તેલ બધું નિતારી લેવાનું.
જો કહું ને તો ચીપીઓ લે બેટા, પાણી નાખી દે હાથ ઉપર. ઓકે બરોબર, ઓકે. હવે દસ્તો લાવ. આવી રીતે? હા એમ ભાગો. બધા પેલા પાકી નાખ. તો હું અહીંયા આગળ આ મુઠ્ઠીઓને કૂટું છું તોડું છું. ત્યાં સુધી મમ્મી રેડી કરે છે આલુ પરોઠાનું સ્ટફિંગ, કારણ કે સમી રહી રહ્યા છે આજે રાત્રે, તો એમના ફેવરિટ છે આલુ પરોઠા, હે ને? મોસ્ટ આટલું આપણે એનું ચૂરવા જેવું કરવાનું ને? હા, આટલું ચૂરમું કર્યું. અને મેં લીધી છે સાઈડમાં એક થાળી, અને આ છે ચાયણી. તો આમાંથી થોડુંક આમાં નાખતી જઈશ અને ચાળતી જઈશ. બસ આમાં લઈ લે. એ ઝીણો ઝીણો ચારી કાઢ. હા, અને આ લોકોને જેમાં દ્રાક્ષ ને બધું નાખ્યું હોય એ આમ લોટમાં જ નાખી દેતા હોય. પણ આપણને તો દ્રાક્ષ વાળો ભાવતો હું તો નહીં નાખતી, ખાલી ખસખસ નાખું છું. મને તો એવી નહીં ભાવતું. આપણે ચાળ્યું અને જે વધારે મોટું રહ્યું છે એને આપણે મિક્સચરમાં પીસી રહીશું, રાઈટ? બસ જોઈ લે પેલા ખોલી, ચમચીથી ચોટી નાખી હોય. બસ થોડું ચાળી લે એટલે પેલું ઠંડુ થાય પવાલી. થોડું લે એટલે ચારતા પાવે. આટલું ઘી લેવાનું, પછી ગોળ સ્લોલી મેલ્ટ થશે ગોળ. અંદાજે જ લીધો છે ને આપણે? અંદાજે લેવાનો. આ લોટ જોવાનો, એનાથી અડધો ગોળ જોઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો છે. અને આ બાજુ રેડી થાય છે આલુ પરાઠા. ગોળ એકદમ પેલું કહેવાય ને ગરમ થવાનો સ્ટાર્ટ થઈ ગયો છે, અને મોસ્ટલી ઓગળી બી ગયો છે. જાયકા જ છે. ગોળ એકદમ ઉપર આવી ગયો ઘીની. ગેસ બંધ કરતા ઓગળી જશે, તેના કરતા કરતો થઈ જશે. અને પછી ગેસને કરી દેવાનો બંધ. જેમ મમ્મીએ કીધું કે વધારે પડતું ગરમ કરશો તો શું થઈ જશે? કડચું લાગે. કડચું લાગશે. હા, તુરું મતલબ. પણ કડચાને ખબર ના પડે તું કહેવાય. હા, તુરું લાગશે. મતલબ ઘી એકદમ ગરમ થઈ ગયું છે. હવે આ જ ગરમ ઘીની અંદર ગોળ એની જાતે જે થોડાક મોટા ગાંગડા કેવા રહી ગયા હશે એની જાતે ઓગળી જશે. તો જે આ ગોળ અને ઘીનો પાયો થયો છે એ આપણે જે ઓલરેડી આ ચૂરમું કરીને મૂક્યું એમાં નાખી દઈશું. રાખી દો. આ લોકોને લાડવામાં કાજુ બદામ દ્રાક્ષ ને એવું બધું ભાવે છે, પણ મને એવું કશું જ નથી ભાવતું. સાદા એકદમ પ્લેન લાડવા. કારણ કે પેલું એમ થાય લાડવા ખાતા મોઢામાં દ્રાક્ષ ને આવે ને તો લાડવાનો ટેસ્ટ જતો રહે. તમે ખાલી લાડવામાં જ નહીં, શીરામાં ને એમાં બી મને આવું બધા ડ્રાય ફ્રૂટ્સ નહીં ગમતા, એટલે મેં નાખ્યા નથી. પણ અગર તમારી ઈચ્છા હોય નાખી શકો છો તો તમે જ્યારે આ બધું મિક્સ કરો ને એ વખતે નાખી શકો છો. એકદમ ગરમ થઈ ગયો છે, કારણ કે ઘી ગરમ હતું તો થોડુંક ધ્યાન રાખીને આને મૂકશું ઠંડુ થવા માટે. પેલું લઈ જા પેલા અને મૂકવા માટે. હા, ઠંડુ થઈ જાય પછી લાડવા થશે. લાડવા વાળીશું. મતલબ ઓલમોસ્ટ રેડી છે આપણી પ્રોસેસ. લાડવા 1 કલાક થયો નહીં? એ તો તાજા વાળમાં તો નથી. તો ડાઇનિંગ પર મૂકી દીધું. પરોઠાનું સ્ટફિંગ રેડી છે અને આ બાજુ લાડવા થઈ રહ્યા છે. મતલબ લાડવાનું જે આ છે એ ઠંડુ થઈ રહ્યું છે. એ થઈ જાય પછી લાડવા કરશું. આજે મમ્મીના પગ દુખે છે ને, તો લાડવા થઈ રહ્યા છે રેડી. જગ્યા હોય ને તો પાર્સલમાં મોકલી દઈશું લાડવા. નાની વધારે થયા છે. હા હા, મારો છોકરો ખુશ થઈ જશે. પેલો ચાલી આવી તરફમાં લાડવા બની ગયા. મમ્મી આવી તરફમાં લાડવા બની ગયા. નાની તરફ બની ગયા. તું જેટલું નવું શીખી એટલું બધું મને બનાવીને ખવડાવું. મને છેલ્લા કેટલા દિવસથી હું દાબેલી ખાવા આવું જવાબ આપ. દાબેલી 4 દિવસની મૂકી રાખેલી ખવડાવું તો ને અત્યારે. ચલ ક્યાં છે યશ? The next day. તો સમીર કાલે આવી ગયા છે અને આવતા વેત આજે સવારે એમના ગળામાં ગલે મેં ખીચકી
અનસેન્સર્ડ છે, કટ કરવાનો. આ કટ ના થાય હો. આ વસ્તુ લીલું મરચ. ક્યાંય બી ના હોવી જોઈએ. આ છે ગ્રીન ચીલી, લીલા મરચા. તમને આ બેન થઈ જવું જોઈએ. અને આ વસ્તુ ઠીક છે, જેને જોતી હોય એના માટે એક્સ્ટ્રા મળી જાય, પણ ધીસ ઇઝ નોટ ગુડ. આ ના હોવું જોઈએ. હું તો કાઢીને ખાધું. પાર્સલ लेटेस्ट है. और ये देखो, ए विनोद क्या कर रहे हो? लेजी लम्हे. सांजनी जरा तैयार છે. मुंह काहे को बिगाड़ रहे हो? અને સમીર મારા માટે શું લાયા? એ આ કોણ છે? શું કીધું? શું મમ્મીએ કંઈક ડાયલોગ માર્યો? સમીર કુમારનું બાળપણ છે. નાનું સમીર છે એવું છે. ડાગલું છે, ડાગલું. ડાગલું એ ડાગલું ઉર્વી છે, ઉર્વી. બ્લશિંગ. હા. એક આ ખૂણામાં ફોનમાં, એક આ ખૂણામાં ફોનમાં, અને વચ્ચે હું. જો હોટલમાં બે બહેનો. અને રવા સાદા ઢોસા, આ બધા સાદા ઢોસા છે. પછી મેઇન મસાલામાં મસાલા ઢોસા, મસાલા ઢોસા, સમીર વેટર બની ગયા છે. મૈસૂર મસાલા. એ ઢોસા ખાઈને સીડી ઉતરો. પચાવશે જ પચાવ. પણ મમ્મીને સબસ્ક્રાઇબ કરી છે. તો નહીં એવું થોડી ચાલે. આ ભાઈ કેવાય ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરતા. કરો હેડો અત્યારે. જો વધી ના તો મારે જવું પડે. સો એવરીવન, આ હતો મારો વ્લોગ લાસ્ટ વીકનો. અને આ વીક તો શૂટ કર્યું નથી કંઈ બી. અને જ્યાં સુધી મારો વ્લોગ જ્યાં સુધી તમે મારો વ્લોગ જોતા હશો ત્યાં સુધીમાં મમ્મી પહોંચી ગઈ છે કેનેડા. અને હા, એ ત્યાંના એટમોસ્ફિયરમાં મસ્ત સેટ થઈ ગઈ છે. હા, અનફોર્ચ્યુનેટલી એની બેગ સાઈઝ નથી જ્યારે એરપોર્ટ ઉપર પહોંચી. આખી ફ્લાઇટની બેગ નથી એ. જો કે કંઈક પ્રોબ્લેમ થયો હતો ટેકનિકલ એરલાઇનમાં, તો 3-4 દિવસ એની બેગ સાઈઝ છે. બટ યસ, વેધર બહુ મસ્ત છે. જો કે આપણે ત્યાં બી આજથી મસ્ત મોન્સૂન સ્ટાર્ટ થઈ ગયું છે. સવારે ઉઠી એવું લાગે જાણે હિલ સ્ટેશનમાં આવી ગઈ છું. પણ પછી ખબર પડી કે ના, હું અમદાવાદમાં જ છું. તો કે આ તમારો વ્લોગ, અને સ્ટે ટ્યુન ફોર મોર વ્લોગ, મતલબ મોર વિડીયોઝ. અને અગર તમને મારી ચેનલ ગમતી હોય તો પ્લીઝ એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા ફ્રેન્ડ્સ જોડે બી સબસ્ક્રાઈબ કરાવડાવો. અને હું બી ટ્રાય કરીશ કે થોડુંક શૂટ કરતી રહું, કારણ કે હું જે આળસ નહીં હું જે આળસુ બની જાઉં છું એ બી મારે હવે છોડવું પડશે. તો બી હેપી ઓલવેઝ, એન્ડ પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય બાય.